जूनागढ़ के जीआईडीसी इलाके की ये खबर है, जहां पर कुछ कारखाना संचालकों की ओर से पुलिस के सामने एक शिकायत रखी गई थी। दरअसल कुछ लोग जीआईडीसी में आकर खुद को पत्रकार और जीपीसीबी के अधिकारी बताकर व्यापारियों को डराते धमकाते थे और उनसे वसूली करते थे। ऐसी शिकायत इन संचालकों की ओर से व्यापारियों की ओर से दर्ज करवाई गई थी। तब शिकायत को गंभीरता से लेते हुए पुलिस ने इस मामले की जाँच शुरू की। इस दौरान व्यापारियों ने जूनागढ़ तालुका पुलिस थाने और जूनागढ़ ए डिवीजन थाने में संबंधित लोगों के खिलाफ शिकायत दर्ज कराई, जिसके आधार पर मामले दर्ज हुए और कार्रवाई शुरू हुई। जांच के दौरान पुलिस ने इस गिरोह के 3 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि 2 आरोपी अब भी फरार है। पुलिस ने सभी 5 आरोपियों के खिलाफ मामला दर्ज कर आगे की कार्रवाई शुरू कर दी है। नकली जीपीसीबी अधिकारी और पत्रकार बनकर कारखाना संचालकों से किस तरीके से डराकर पैसे वसूले जाते थे, इस पूरे मामले को लेकर जूनागढ़ के एसपी सुबोध उदेरा ने ज्यादा जानकारी दी है। जूनागढ़ तालुका पोलीस स्टेशन खाते જે પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારના અમુક વેપારીઓ પીએસટી પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ, તાલુકા પીએ એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા, એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા એક કરતા વધારે બનાવ ધ્યાનમાં આવેલ. એમાં જે 6/8/2026 રોજ એક આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. એક છે અજય જયસિંહભાઈ જાદવ, જે જેતપુરનો છે. બીજો છે હેમંત બટુક શેખવા, એ પણ જેતપુરનો છે. વિજય બહાદુર રામગરીબ વર્મા, એ પણ જેતપુરનો છે. અને અન્ય 2 જે આઈડેન્ટિફાય થયા છે, એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે. આ લોકોએ છેલ્લા અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5/8/10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે. વેપારીઓને ધાકધમકી આપી, ખોટો ભય બતાવી અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ એટલે વેપારીઓ પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ पुलिस से वेली तक पकड़ाई जैसे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।